ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હું માન સરોવર વિદ્યાવિહાર તરફથી ગામિત અમી. તો સ્ટુડન્ટ, આપણે ચેપ્ટર 2 જે છે એમાં એક્ટિવિટી 5 વિશે આપણે એક્ટિવિટી 4 સુધી આપણે અભ્યાસ કર્યો હતો. તો આપણે વિદ્યાર્થી મિત્રો યુનિટ 2માં એક્ટિવિટી 4 સુધી આપણે અભ્યાસ કર્યો હતો. તો હવે એક્ટિવિટી 5માં આપણે જોઈએ કે ધ શીપ ઓફ ડેઝર્ટ. ધ શીપ ઓફ ડેઝર્ટ એટલે શું થાય કે શીપ ઓફ ડેઝર્ટ એટલે કે ડેઝર્ટ એટલે થશે રણ અને શીપ એટલે વહાણ, રણનું વહાણ. ઓકે, ચલો હવે લાયન સેઝ રોરિંગ હુ આર યુ. હવે આમાં છે ને સિંહ અને ઊંટની વાત કરી છે. સિંહ એમ કહે છે કે હું તો જંગલનો રાજા છું. એ ઊંટને પૂછે છે તું કોણ છે, એટલે એ કહે છે કે હું રણનું વહાણ છું. બરાબર, એ રીતે બંને એકબીજા સાથે શું કરે છે, વાતચીત કરે છે. તો આપણે જોઈએ કે લાયન સેઝ રોરિંગ. રોરિંગનો અર્થ થશે રોરિંગ એટલે કે ગર્જના કરવી. રોરિંગનો અર્થ શું થશે, ગર્જના કરવી. કે સિંહ જે છે એ ગર્જના કરતો જઈને પૂછે છે હુ આર યુ, તું કોણ છે. કેમલ સેઝ લુકિંગ ડાઉન એટ ધ લાયન. લુકિંગ ડાઉનનો અર્થ થશે નીચે જોવું. નીચેની તરફ જોઈને સિંહને નીચેની તરફ જોઈને કહે છે આઈ એમ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ. શીપ ઓફ ધ ડેઝર્ટનો અર્થ થશે રણનું વહાણ. હુ આર યુ, તું કોણ છે. તો લાયન સેઝ ડોન્ટ યુ નો મી, શું તું મને નથી જાણતો. આઈ એમ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ. ફોરેસ્ટનો અર્થ થશે જંગલ. હું તો જંગલનો રાજા છું. એટલે પછી કેમલ સેઝ આર યુ, ઓ આઈ સી. કે કેમલ પૂછે છે શું તું છે જંગલનો રાજા. અરે મને તો હમણાં ખબર પડી એમ કે. બરાબર, હા, અરે મને ખબર જ છે એમ કે. ચલો લાયન ફરી પાછળ શું કહે છે, લાયન સેઝ રોરિંગ એટલે કે ગર્જના કરતો જઈને બોલે છે હુ આર યુ, તું કોણ છે. કેમલ સેઝ લુકિંગ ડાઉન એટ ધ લાયન. લુકિંગ ડાઉન એટલે કે નીચેની તરફ જોવું. લુકિંગ ડાઉન એટ ધ લાયન કે સિંહ તરફ નીચે જોઈ છે અને કહે છે આઈ એમ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ. હું રણનું વહાણ છું. હુ આર યુ, તું કોણ છે. લાયન સેઝ ડોન્ટ યુ નો મી. સિંહ કહે છે શું તું મને નથી જાણતું. આઈ એમ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ. સિંહ કહે છે હું તો જંગલનો રાજા છું. કેમલ સેઝ આર યુ, તું છે. ઓ આઈ સી, અરે મને ખબર જ હતી. પછી લાયન સેઝ યુ કોલ યોરસેલ્ફ શીપ ઓફ ધ ડેઝર્ટ. એટલે યોરસેલ્ફનો અર્થ થશે યોરસેલ્ફ એટલે કે તારી જાતને. કે શું તું તારી જાતને રણનું વહાણ કહે છે. હાઉ કેન યુ બી અ શીપ, તું વહાણ કઈ રીતે બની શકે. યુ આર એન એનિમલ, તું તો પ્રાણી છે. તો કેમલ સેઝ લુક એટ માય ફીટ. કે મારા પગ જો. ફીટ એટલે કે પગ, મારા પગના પંજા જો. ધે આર થીક એન્ડ પેડેડ. થીક એટલે જોવાનું, થીક એટલે જાડા અને પેડેડ એટલે કે ગાદીવાળા. મારા પગ કેવા છે, જાડા અને ગાદીવાળા છે. ધ હોટ સન ડઝ નોટ બર્ન એટલે કે દજાડવું. કે મારા જે સૂર્યનો જે ગરમ તડકો જે છે એ મારા પગને દજાડી શકતો નથી. ચલો, જ્યારે લાયને કહ્યું કે યુ કોલ યોરસેલ્ફ શીપ ઓફ ધ ડેઝર્ટ, કે તું તારી જાતને રણનું વહાણ કહે છે ને. હાઉ કેન યુ બી અ શીપ, તું વહાણ કઈ રીતે હોઈ શકે. યુ આર એન એનિમલ, તું તો એક પ્રાણી છે. કેમલ સેઝ લુક એટ માય ફીટ. ઊંટે કહ્યું જો મારા પગ જો, મારા પગના પંજા જો. ધે આર થીક એન્ડ પેડેડ, તે કેવા છે, જાડા અને ગાદીવાળા છે. ધ હોટ સન ડઝ નોટ બર્ન ધેમ, કે સૂર્યનો ગરમ તડકો તેને દજાડી શકતો નથી. લાયન સેઝ માય ફીટ આર પેડેડ ટુ. તો સિંહે કહ્યું મારા પંજા પણ ગાદીવાળા છે. થોર્ન્સ ડોન્ટ પ્રિક ધેમ. થોર્ન્સ એટલે કાંટા અને પ્રિક એટલે કે ખૂંચવું, કે કાંટા તેમાં ખૂંચી શકતા નથી. એન્ડ આઈ કેન રન 80 કિલોમીટર્સ પર અવર. અને સિંહે શું કહ્યું કે હું 1 કલાકમાં 80 કિલોમીટર દોડી શકું છું. તો કેમલ સેઝ ધેટ્સ ટ્રુ. આ સાચી વાત છે. યુ કેન રન 80 કિલોમીટર્સ એન અવર ઇન ધ ફોરેસ્ટ. કે તું
1 કલાકમાં જંગલમાં 80 કિલોમીટર દોડી શકે છે. બટ કેન યુ રન ઇવન અ કિલોમીટર ઓન ધ હોટ સેન્ડ? હોટ સેન્ડ એટલે કે ગરમ રેતી. પણ તું શું ગરમ રેતીમાં 1 કિલોમીટર પણ દોડી શકે છે? લાયન સેઝ મે બી નોટ બટ. લાયન કે સિંહ કહે છે કદાચ નહીં પણ. શક્યતા નથી એમ, કારણ કે ગરમ રેતીમાં નહીં દોડી શકાય સિંહથી, બરાબર ને. ઊંટને દોડવા કહી તો ઊંટ દોડી જાય. એટલે શું કહે છે કે લાયને કહ્યું, સિંહે શું કહ્યું તેના પગ વિશે કે મારા પગના પંજા પણ તારી જેમ ગાદીવાળા જ છે, એમાં કાંટો ઘૂસી શકતો નથી, અને એને કારણે હું 80 કિલોમીટર સુધી શું કરું છું, જંગલમાં દોડી શકું છું. કેટલા સમયમાં? 1 કલાકમાં. તો ઊંટે કહ્યું, હા સાચી વાત છે, તું 1 કલાકમાં 80 કિલોમીટર જંગલમાં દોડી શકે છે, પણ તું ગરમ રેતી પર શું 1 કિલોમીટર દોડી શકે છે? તો સિંહે કહ્યું, મે બી નોટ, કદાચ નહીં દોડી શકું પણ. કેમલ સેઝ ઇન્ટરપ્ટિંગ. ઇન્ટરપ્ટિંગનો અર્થ થશે અટકાવતા. ઇન્ટરપ્ટિંગનો અર્થ થશે અટકાવતા. એન્ડ યુ કાન્ટ લીવ વિધાઉટ વોટર ફોર અ વીક, કેન યુ? પછી કેમલે પૂછ્યું કે શું તું 1 અઠવાડિયું સુધી વિધાઉટ વોટરનો અર્થ થશે પાણી વગર, કે શું તું 1 અઠવાડિયા સુધી પાણી વગર જીવી શકે છે? તો લાયન સેઝ નો આઈ કાન્ટ. ના, હું નહીં જીવી શકું. આઈ નીડ વોટર એવરી ડે. મને દરરોજ જ પાણીની જરૂર પડે છે. બટ ડોન્ટ ટેલ મી, કેન યુ ડૂ વિધાઉટ વોટર? તો લાયને કહ્યું, પણ તું મને એવું નહીં કહેતો કે તું પાણી વગર જીવી શકે છે. કેમલ સેઝ યસ આઈ કેન. હા, હું જીવી શકું છું. ધેર આર નો રિવર્સ ઓર લેક્સ ઇન ધ ડેઝર્ટ. કે રણમાં નદી કે સરોવર હોતા નથી. બટ ધેટ ડઝ નોટ બોધર મી. પણ એનાથી મને કોઈ ચિંતા થતી નથી. બોધર મી, એની મને કોઈ ચિંતા નથી. આઈ કેન ડ્રિંક 200 બોટલ્સ ઓફ વોટર એટ અ ટાઈમ. કે હું એક જ સમયમાં 200 બોટલ પાણી પી શકું છું. બરાબર. જ્યારે ઊંટે વચ્ચે અટકાવતા એને કહ્યું કે શું તું 1 અઠવાડિયા સુધી પાણી વગર જીવી શકે છે? તો સિંહે કહ્યું, ના, હું નહીં જીવી શકું. મને તો દરરોજ પાણીની જરૂર પડે છે. પણ તું એમ નહીં કહેતો કે તું પાણી વગર જીવી શકે છે. તો કેમલ સેઝ, હા, હું જીવી શકું છું, કારણ કે રણમાં શું નથી હોતું? નદી કે સરોવર હોતા નથી. બટ ધેટ ડઝ નોટ બોધર મી. પણ એની મને કોઈ ચિંતા નથી. આઈ કેન ડ્રિંક 200 બોટલ્સ ઓફ વોટર એટ અ ટાઈમ. કે હું એક જ સમયે કેટલું બોટલ પાણી પી જાઉં છું? 200 બોટલ પાણી પી શકું છું. પછી લાયન સેઝ રિયલી એટલે કે સાચું, ખરેખર? યુ મસ્ટ હેવ અ બિગ સ્ટોમચ. તો સિંહે કહ્યું, તો તારું ખૂબ જ મોટું પેટ છે. તો કેમલ સેઝ પ્રાઉડલી, ગર્વથી કહ્યું, યસ આઈ હેવ અ બિગ સ્ટોમચ. કે હા, મારી પાસે મોટું પેટ છે. આઈ કેન સ્ટોર વોટર ફોર અ વીક. હું 1 અઠવાડિયા સુધી પાણીનો સંગ્રહ કરી શકું છું. આઈ કેન સ્ટોર ફૂડ ફોર 2 વીક્સ ઇવન. કે હું 2 અઠવાડિયા સુધી પણ પાણીનો સ્ટોર એટલે કે સંગ્રહ કરી શકું છું. લાયન સેઝ શોવિંગ અ લોટ ઓફ ઇન્ટરેસ્ટ. કે સિંહ શું કરે છે? સિંહને એની વાત સાંભળવામાં ઘણો બધો રસ પડે છે. ડુ યુ સ્ટોર ફૂડ ઇન યોર સ્ટોમચ? તો સિંહે પૂછ્યું, શું તું ખોરાકનો સંગ્રહ પણ તારા પેટમાં કરે છે? કેમલ સેઝ નો આઈ ડોન્ટ. ના, હું પેટમાં નથી કરતો. આઈ સ્ટોર ઇટ ઇન માય હમ્પ. હમ્પમાં કરે છે. હમ્પ એટલે કે ખૂંદ, પેલી ઊંચી હોય ને ઊંટની, તે કે હું મારો ખોરાક ખૂંદમાં સંગ્રહ કરું છું. આઈ ઇટ અ લોટ ઓફ ફૂડ એટ અ વન ટાઈમ. કે હું એક જ વારે ઘણો બધો ખોરાક ખાઉં છું. ધેન આઈ ડોન્ટ નીડ ટુ ઇટ ફોર અ ફોર્ટનાઇટ. તેથી મને 15 દિવસ સુધી શું ખોરાકની જરૂર પડતી નથી. બરાબર. લાયન સેઝ ધેટ ઇઝ ઇન્ટરેસ્ટિંગ, બટ વોટ ડુ યુ ઇટ?
લાયને પૂછ્યું, આ તો સારી વાત છે, પણ તું શું ખાય છે? કેમલ સેઝ આઈ ઈટ લીવ્સ. હું પાંદડાઓ ખાઉં છું. લાયન સેઝ બટ ધેર આર નો ટ્રીઝ ઇન અ ડેઝર્ટ. વોટ ડુ યુ ઈટ ધેર? સિંહે કહ્યું, પણ રણમાં તો વૃક્ષો નથી, તો તું ત્યાં શું ખાય છે? કેમલ સેઝ ધેર આર થોર્ની બશીશ ઇન ધ ડેઝર્ટ. કે બશીશ એટલે કે કાંટાળી ઝાડીઓ હોય છે. રણમાં શું હોય છે? કાંટાળી ઝાડીઓ હોય છે. આઈ ઈટ થોર્ન્સ. હું કાંટા ખાઉં છું. ધ થોર્ન્સ ડોન્ટ પ્રિક માય થીક ટંગ. કાંટા જે છે એ મારી જાડી જીભમાં ખૂંચી શકતા નથી. લાયન સેઝ હાઉ વન્ડરફુલ. સિંહે કહ્યું, કેટલું અદ્ભુત. કેમલ સેઝ કિંગ ઓફ ધ ફોરેસ્ટ. કે અરે ઓ જંગલના રાજા, પ્લીઝ કમ વિથ મી ટુ ધ ડેઝર્ટ. કે મહેરબાની કરીને ચાલ તું મારી સાથે રણમાં. લાયન સેઝ નો પ્લીઝ, આઈ કાન્ટ વોક ઓન બર્નિંગ સેન્ડ. કે સિંહે કહ્યું, ના, મને માફ કરજે, હું ગરમ રેતી પર નહીં ચાલી શકીશ. આઈ કાન્ટ સ્ટોર ફૂડ એન્ડ વોટર. કે હું પાણી કે ખોરાકનો સંગ્રહ પણ નહીં કરી શકું. એન્ડ આઈ કાન્ટ ઈટ થોર્ન્સ. અને હું કાંટા પણ ના ખાઈ શકું. ગુડ બાય એન્ડ ગુડ લક ઓ શીપ ઓફ ધ ડેઝર્ટ. કે આવજે અને તને હું શુભેચ્છાઓ પાઠવું છું ઓ રણના વહાણ. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ હતી આપણી શીપ ઓફ ધ ડેઝર્ટની સ્ટોરી. તો તમારે શું કરવાનું છે? આ સ્ટોરીને ફરી પાછી એકવાર સારી રીતે વાંચી લેવાની છે. બરાબર, ચલો અહીં જે છે આપણે શું કરવાનું છે? પુટ ધ મિસિંગ લેટર. તો અહીં છે પહેલું જે છે શું છે? પહેલું જે છે અહીંયા ખૂંદ પાસે છે હમ્પ. તો આપણે કેવી રીતે લખશું? HUM. પી તો આપેલો જ છે. બરાબર, પછી અહીંયા છે અહીંયા સ્ટોમચ. ચલો અહીંયા પછી છે સ્ટોમચ. STOM. એમ તો આપેલો જ છે અને સી આટલું તમારે લખવાનું છે. બરાબર, પછી અહીંયા છે સેન્ડ. SAND. સેન્ડ એટલે કે રેતી. પછી થોર્ન. THORN. થોર્ન. પછી આ છે ફીટ. બરાબર, આ રીતે તમારે શું કરવાનું છે? અહીં જે છે એ આપણે શું કરવાનું છે કે આ જે ખૂટતા અક્ષર જે છે આપણે પૂરા કરવાના છે. તો હજુ એક બાકી છે, આપણે જોઈએ. પછી આ છે પ્રીક. પ્રીક એટલે શું થશે? ખૂંચવું. પ્રીકનો અર્થ થશે ખૂંચવું. PRICK. બરાબર, ઓકે. તો આ હતા આપણા સ્પેલિંગ્સ. બરાબર, તો હવે આપણે આગળ જોઈશું કે વર્ક ઇન અ પેર્સ. ધ સેન્ટેન્સ ફ્રોમ ધ સ્ટોરી આર મિક્સ્ડ અપ બિલો. રીડ ધેમ એન્ડ પ્લેસ ધેમ ઇન એપ્રોપ્રિએટ કોલમ્સ. ચાલો અહીં આપણી સમક્ષ વાક્ય આપેલા છે, તો આપણે વાક્ય વાંચતા જશું અને સમજતા જઈએ, અને પછી શેમાં આવશે? કેમલમાં આવશે કે લાયનમાં? તે આપણે જોશું. તો જો શીપ ઓફ ધ ડેઝર્ટ આપેલું જ છે. થોર્ન કેન નોટ પ્રિક ઇટ. શેમાં આવશે? કેમલમાં. હેઝ થીક પેડ્સ. બંનેમાં આવશે. બરાબર, કેમલમાં પણ અને લાયનમાં પણ. નીડ્સ વોટર એવરી ડે. તો લાયનમાં. કેન સ્ટોર વોટર ફોર 2 weeks. તો શેમાં આવશે? કેમલમાં. કેન નોટ ઇટ થોર્ની ફૂડ્સ. તો લાયનમાં. કેન રન 80 kilometers an hour. લાયનમાં.
કિંગ ઓફ ધ ફોરેસ્ટ એ આપેલું જ છે, જો એ પણ લાયનમાં આવે. ઓલ્સો હેઝ પેટ્સ ઇન ફીટ, બંનેમાં આવશે, બરાબર. ડઝ નોટ ઇટ એવરી ડે, કેમલમાં, બરાબર. તો આ રીતે તમારે શું કરવાનું છે, આ જે માહિતી જે છે એને ડિવાઈડ કરવાની છે. પછી અહીંયા આપ્યું છે, જો રાઇટ અ પેરેગ્રાફ ઓન અ કેમલ ઓર અ લાયન, બરાબર. તો એ તમારે શું કરવાનું છે, ઉપર જે પાઠ આપ્યો છે ને એમાંથી તમારે શું કરવાનું છે, વાક્ય બનાવવાનું છે. તમારે અત્યારે જાતે ટ્રાય કરવાની છે, પછી નેક્સ્ટ લેક્ચરમાં હું તમને ફરી પાછી કરાવીશ. ઓકે, ચલો અત્યાર પછીનો હવે આપણે પછીના લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી તમારે એક્ટિવિટી જે આપણે અત્યારે સુધી કરી ને, તો ત્યાં સુધી તમારે મોઢે કરી લેવાનું છે, વાંચી લેવાનું છે. ઓકે.